તમારું ડેડિકેશન ઓકે, તમારા સિવાય પણ બીજા એવા ઘણા બધા ચહેરાઓ હશે કે જેઓ પણ અસંતોષની લાગણી અનુભવતા હશે. શું આ અસંતોષ સાથે આપણે જો વાત કરીએ તો જીતના કેટલા ચાન્સ, અને શું આ અસંતોષને ડામવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા કોઈ પ્રયત્નો કરવામાં આવશે કે કેમ? શું લાગી રહ્યું છે આપને? આ પર્ટિક્યુલર સ્થાનિક સ્વરાજના ઇલેક્શનની અંદર જે અસંતોષ કાર્યકર્તાઓની અંદર છે, ચોક્કસપણે એ પક્ષને નુકસાન કરતા છે અને આનું પરિણામ જે છે કે એ ગંભીર આવી શકે છે. એટલે હવે 20 દિવસનો ખેલ છે. 20 દિવસની અંદર ઉમેદવારી ફોર્મ બી ભરવાનું છે, પ્રચાર બી કરવાનો છે, બૂથ મેનેજમેન્ટ બી કરવાનું છે, મેનિફેસ્ટો બી લોકો સુધી પહોંચાડવાનો છે, અને આ કાર્યકર્તાઓની ટીમ વગર શક્ય નથી. બિલકુલ. અને એવા કાર્યકર્તાઓ કે જે આખા વિસ્તારને જાણતા હોય અને દરેક સોસાયટીની અંદર લોકોને ઓળખતા હોય. આજે પર્ટિક્યુલર કોઈ સોસાયટીની અંદર કે કોઈ ફ્લેટમાં મારે કેમ્પેન કરવા જવું હોય તો હું કોઈને ઓળખતો ના હોઉં, હા તો હું કદાચ એકવાર જઈ શકું છું, પણ એકદમ ફ્લુએન્ટલી હું કોઈને ઓળખતો હોઉં ને તો વધારે સારી રીતે પ્રચાર થઈ શકે. બિલકુલ. તો એવા જે કાર્યકર્તાઓ જે છે એ જો અસંતોષની મુદ્રામાં આવી જશે તો પક્ષને 50%થી વધારેનું નુકસાન છે. કારણ કે જે કોઈ બી પક્ષનો જે છે ને કાર્યકર્તા એ મહાન હોય છે, નેતા મહાન નથી હોતો. બિલકુલ. અને દરેક પક્ષ જે છે એના કાર્યકર્તાથી હોય છે. જ્યારે કાર્યકર્તાની અવગણના કરવામાં આવે છે ત્યારે કાર્યકર્તા નિષ્ક્રિય બની જાય છે અને જુએ છે કે જુઓ હું નિષ્ક્રિય છું, જુઓ તમે કઈ રીતે ચૂંટણી